નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ. 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને એનડીઆરએફ બીડીડીએસ તૈનાત. ઓટોમેટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું. હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધુમાડો ઉઠતા ઇમરજન્સી લેન્ડિંગ. રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર. બિહારના સીએમ પાસે ફક્ત 20,552 રૂપિયા રોકડ. અમેરિકાને 30 દિવસની મંજૂરી પર ભારતનો જવાબ, જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું. ભારત એવો દેશ છે કે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે. વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલેન્ડના પ્રમુખનું નિવેદન. રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર. તંત્રી લેખ. મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી 3 વર્ષના તળિયે. ગાંધીનગરના સેક્ટરમાં ગુંજતા બૂટના અવાજ. બીએસએફ કોન્સ્ટેબલ નીતાબેન પટેલની દાહોદથી ગાંધીનગર સુધીનો પ્રેરણાદાયી ઉડાન. રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક પ્રતિબંધ. કર્ણાટકના મુખ્યમંત્રી. સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ. હવે 22.84 કરોડ વસૂલાશે. મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ. બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય રહસ્ય. એના ઉપર સર્જકોને ખૂબ જ સુંદર વિશ્વ રચિત રચનાઓ. ચંદ્રગ્રહણ પછીની વિશ્વની પરિસ્થિતિ. વાંચવા જેવો લેખ, જાણવા જેવું યોગી એસ્ટ્રોલોજી. આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ. વિગતો અવશ્ય વાંચો. અમદાવાદમાં ભારત ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટનું કાળાબજાર. સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો. કચોલિયા ગામે સ્નાનઘાટની દિવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત. જેન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદની બોર્ડ મિટિંગ વિસામણ બાપુની જગ્યા પાળિયાદ ખાતે યોજાઈ. ગુજરાત સરકાર સશક્ત અને સ્વસ્થ મહિલા સમૃદ્ધ સમાજ મહિલા અને બાળ વિકાસ વિભાગે કુલ ₹7,690 કરોડની જોગવાઈ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.